આપણે 2-3 દિવસ કેવું હવામાન રહેવાનું છે અને કેવા ઝાપટા પડવાના છે તે સમજવા જઈએ તો આમ તો અત્યારે ખેડૂત ભાઈઓને જે મોટા ભાગના વિસ્તારોની અંદર જે ખરીફ પાક હતો એનું હાર્વેસ્ટિંગ ચાલી રહ્યું છે અને એમાં પણ જે મુખ્ય પાક છે મગફળીનું અત્યારે હાર્વેસ્ટિંગ ચાલી રહ્યું છે ત્યારે વરસાદની આગાહી સંભળાય અથવા તો વાદળછાયું વાતાવરણ થાય સ્વાભાવિક રીતે ખેડૂતની ચિંતામાં વધારો થતો હોય પણ હું આજે આ વિડીયોના મારફતે દરેક ખેડૂત ભાઈઓને કહેવા માગું છું કે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી। અત્યારે જે આ હવામાનમાં પલટો આવ્યો છે એને કારણે આપણે ખેતી પાકમાં કોઈ નુકસાની થાય તેવી સંભાવનાઓ નથી। એટલે કે આ જે ઈશાનના ચોમાસાની જે અસર છે, જે દક્ષિણ ભારતમાં ઈશાનનું ચોમાસું ચાલુ થયું છે એની અમુક લેયરો છે આપણે અસર કરી રહી છે, જેને કારણે આજે લગભગ સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના ભાગો હોય, ભાવનગરના દરિયાઈ કાંઠાના ભાગો હોય, ત્યાર પછી અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ, આ ચારેય જિલ્લાના જે દરિયાકાંઠાના ભાગો છે એમાં વધારે પડતા ઘાટા વાદળ જોવા મળ્યા છે। બીજા વિસ્તારમાં છૂટાછવાયા વાદળ જોવા મળ્યા પણ બીજા વિસ્તારમાં ઓછા છે। એવી રીતે દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, ડાંગ, નવસારી, વાપી અને બિલીમોરા જેવા વિસ્તારો છે એમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। જોકે ત્યાં હજી કોઈ વરસાદના સમાચાર પ્રાપ્ત થયા નથી પણ સંભવ છે કે દક્ષિણ ગુજરાતમાં એકલ દોકલ સેન્ટરમાં કદાચ સામાન્ય છાંટછૂટ થઈ હશે। પણ હવે આજે 16 તારીખનો દિવસ પૂર્ણ થયો છે। આવતીકાલે 17 અને પરમ દિવસે 18 આ 2 દિવસ જે હવામાનમાં પલટો રહેવાનો છે તેમાં મુખ્યત્વે જોવા જઈએ તો સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠામાં અત્યારે વાદળ જોવા મળી રહ્યા છે, સૌરાષ્ટ્રની અંદર આમ તો કોઈ વરસાદની સંભાવનાઓ નથી। મોટા ભાગે 2 દિવસ સુધી દરિયાઈ કાંઠામાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। એક પ્રકારે હવામાનમાં પલટો આવ્યો હોય તેવો માહોલ જોવા મળશે અને એક પ્રકારે ખેડૂતોમાં ડરનો માહોલ ઊભો થશે। બાકી કોઈ મોટું માવઠું થાય તેવી કોઈ અત્યારે આગાહી નથી, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। હા, એક વાત અલગ છે કે સૌરાષ્ટ્રમાં